જીરી વિકાસ એક રૂપિયાનો વિકાસ નથી. રોગી એને કહી દેવાનું, એને મોઢે બોલી દે સબકા સાથ સબકા વિકાસ, પોતે ફરવા વયા જાય છે. અહીંયા કાંઈ નથી, એનો વિકાસ કરી આવી જાય. આ લાઈન નાખવાનું બંધ કરો, ખોટા ખેડૂતને હેરાન ના કરો. તમારા 2000 નથી જોતા, રાખો તમારી પાસે, અમે કામી લેવું. ઘણી તેવડ છે અમને, ભગવાને કમાવા જ અમને કાંડામાં તાકાત દીધી છે. દુ અને મક્કમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, લાગે છે તમને? ના, કાંઈ નથી. એ બધા ઓલો ઉપરથી લખી દે ના વાંચીને બોલી દે, એવું છે, બીજું કાંઈ નથી. ખેડૂતોને મારી નાખશે સરકાર, તમે કહો છો પ્રમાણે, તો આ લોકો ખાશે શું પછી? હું ખબર આ કોમ્પ્યુટરમાં ને ક્યાંય જો બાજરો ને ઘઉં પાકતા હોય તો. સરકાર ગરીબોની નથી, કંપનીની છે, નેતાઓની છે, એ બધીની છે. બાકી ખેડૂતને મારવાના છે, બીજું કાંઈ નથી. અમે તો નથી સાંભળ્યો કે ડંકો વાગ્યો. ડંકો અહીંયા વાગી ગયો બધાય ખેડૂતનો, એ જોવા જઈડો. કાંઈ દીધું જ નથી, કાંઈ કીધું જ નથી. સીધી આ જેસીબી મારી દીધું છે. અને તમારે જોવી હોય તો હાલો મારી માંડી દેખાડો, એમાં જેસીબી હાલેલું છે. પૂછ્યા વગરનું અમારામાં આવું બધું કરી ગયા છે, બરાબર ને? પૂછ્યું નથી. જો અમારા ખેતરમાં અમને આવવા નથી. હા, સરકારને તો એવું જ લાગે છે ને કે અમારા બાપના જ છે આ ખેતર. એને તો એવું જ લાગે છે, ગરીબોને તો મારવામાં જ છે આ સરકાર. ગરીબ થયો લઈ ગયો છે. મારા ખેતર બધા સોપટ જાય છે, તો હવે મારે શું કરવું? આત્મહત્યા જ કરું કે શું કરવું? હવે મરી જાઉં, પણ અમે જમીન મૂક્યું નહીં, ભલે મરી જાય. ઘરે ઘરે જઈને તપાસ કરે, ખબર પડે કે 2000માં કટવું થાય છે ને, એને તો ખબર પડે. નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સુધીર, અને આજે આપણે દ્વારકા જિલ્લાના વડાલિયા સિંહણ ગામમાં ઉપસ્થિત છે. અહીંયા કેટલાક ખેડૂતોને પ્રશ્નો છે, આપણે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે કાકા આપનું? શૈલેષભાઈ. શૈલેષભાઈ, આ પાઇપલાઇન નાખી રહ્યું છે, દેશનો વિકાસ થઈ રહ્યો છે, શું કહેશો? કાંઈ વિકાસ નથી થઈ રહ્યો. સરકાર તો કે વિકાસ થઈ રહ્યો છે. ના ભાઈ ના, કાંઈ વિકાસ થઈ રહ્યો છે? આ ખેડૂતનું બધું પતાવવાનો વિકાસ થઈ રહ્યો. ઊભી મગફળીમાં જેસીબી હાકી નાખે, હાઇડ્રા હાકી નાખે, આ બધો વિકાસ. માંડવીનો ઊભો બગાડ. એનું પાકનું નુકસાન થાય છે, પણ આ લોકો પછી પાકમાં ભાવ વધશે પછી તો આવું કરશે તો? કાંઈ વધવાનું નથી, કાંઈ લખ્યું નથી, કાંઈ કોઈને ખેડૂને આપ્યું નથી, તો પછી શું દે? એવું ને, તમારી જોડે પરમિશન લીધી છે ને કે પાઇપ આવે છે, અમે નાખીએ છીએ પાઇપ? ના ના, કંઈ વાત જ નથી થઈ બાબતની. એ તો આવી ગાડી ઉપર બારી અહીંયા માંડી ઉતરવા, પોલીસ હારીપટ આવી ગઈ. ખેડૂને કોઈને અંદર જવા જ ના દીધા વાડીમાં. ખેતર તમારા નહીં? ઓલી કાંઠે રાખ્યા હતા બધાને. એવું નહીં, ખેતર તમારા નહીં હોય એટલે ના જવા દીધો હોય? હા, ખેતર અમારું નહોતું. હા, સરકારને તો એવું જ લાગે છે ને કે અમારા બાપના જ છે આ ખેતર. એને તો એવું જ લાગે છે. આ સરકાર પોતાને ગરીબોની, ખેડૂતોની સરકાર ગણાવે છે કે આમાં ખેડૂતોની સરકાર છે, શું કહેશો? ના રે ના, ગરીબોને તો મારવામાં જ છે આ સરકાર. ગરીબ થયો લઈ ગયો છે, મારી જ નાખવાનો. ગરીબ ખેડૂત જ નહીં રહેવા દેવાનો. ખેડૂતો ને મારી નાખશે સરકાર, તમે કહો છો પ્રમાણે, તો આ લોકો ખાશે શું પછી? હું ખબર આ કોમ્પ્યુટરમાં ને ક્યાંય જો બાજરો ને ઘઉં પાકતા હોય તો. એવું લાગતું લાગે સરકારને. ખેડૂત ખેતી નહીં કરે તો એક દી નીરીએ કોઈ ખાવા જ નહીં જડે. પૈસો હોય પણ રોટલો નહીં જડે. આ પાકું છે. આ પાઇપલાઇન જશે, આપણા દેશનો વિકાસ થશે, આપણે અમેરિકામાં ડંકો વાગશે. મોદી સાહેબ કે ડંકો વાગે છે આપણા અમેરિકામાં, શું કહેશો? અમે તો નથી સાંભળ્યો કે ડંકો વાગ્યો. ડંકો અહીંયા વાગી ગયો બધાય ખેડૂતનો, એ જોવા જઈડો. જો તમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તમે આવનારા દિવસોમાં શું કરશો? અમે હટવાના નથી. આ જમીન અમારી માં છે. મરી જાઉં, પણ અમે આ જમીન મૂક્યું નહીં, ભલે મરી જાય, પણ અમે જમીનને છોડીને ક્યાંય જવાના નથી. અમારા આગલી પેઢી ખેતી જ કરવાની છે, અમારે ખેતી જ કરવાની છે. બસ અમારે ઈ જ છે, બીજું કાંઈ નથી. અમારે સાઈડ બિઝનેસ નથી કાંઈ. અમારે બીજો કાંઈ ધંધો નથી, કે અમારે કોઈ કારા કામ કરવા નથી. તે અમારે કોઈની જરૂર પડે, અમે અમારી જમીનમાં કામી ખવડાવી દેશને અને ખાઈ. એવું નહીં, સરકાર સામે એવું કહે છે ખેડૂતોને તકલીફ પડે છે, હું 2000 રૂપિયા આપે છે. 2000 રૂપિયામાં ખેડૂતોને ઘર ચાલી જાય છે, સારું ચાલે. 3 મહિને 2000 એટલે સારું ચાલે છે એમ, ટૂંકમાં વર્ષમાં 6000 રૂપિયા. સરકારને કઈ 2000 અમારે નથી જોતા. અમારા ખાંચા નથી થતા એક મહિનાના. સરકારને કઈ 2000 થી શું થાય? પણ સરકાર કઈ ખુશી છે ખેડૂત? ના, જરાય ખુશી નથી. બંધ કરી દો, પણ આ અત્યાચાર બંધ કરો. ખેડૂતની આ લાઈન નાખવાનું બંધ કરો, ખોટા ખેડૂતને હેરાન ના કરો. તમારા 2000 નથી જોતા, રાખો તમારી પાસે, અમે કામી લેવું. ઘણી તેવડ છે અમને,
ભગવાને કમાવા જ અમને અહીં કાંડામાં તાકાત દીધી છે. તો 2000 થી શું થાય વિચારો તમે, શું થાય 2000 થી? એવું નહીં, સરકાર કહે છે ઘર ચાલી જાય છે 2000 થી. સરકારને લાગતું હશે 2000 થી આયલી જાય. તમને વાત તો કરું, ખાંચાઈ નથી થતા મહિના દીના. બંધ કરી દઈએ, નથી જોતો. સરકારને દઈ દેજો તમે ટીવીમાં ન્યૂઝ. નથી જોતું ખેડૂતને 2000 રૂપિયા. હેરાન કરવાનું બંધ કરો. આ ખેડૂતની ખેતરમાંથી લાઈનું નાખવાનું બંધ કરો. બસ ખેડૂતને એ જોઈએ છે. ખેડૂતને તમારા પૈસા જરાય જોતા નથી. અમારો હક છે એ અમે માગીને ઊભા રહેવું. હક માટેની લડાઈ છે. આ હક માટેની લડાઈ છે, પૈસા માટેની નથી. અમારા હક માટેની લડાઈ છે. તમને લાગે છે કાકા કે સરકાર તમારી વાત માનશે? માનવું જ પડશે સરકારને, કરવું જ પડશે, માનવું જ પડશે સરકારને. આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી છે, શું કરશો? એ દેખાડી દેશે ખેડૂત બધા. 2027 દેખાડી દેશે બધું. એવું નહીં કાકા, તમે ખેડૂત બધા દેખાડી દેશે. મેં કેટલાક ખેડૂતો સાથે વાત કરી. એ ખેડૂતોનું કહેવું એવું છે કે ખેડૂતો મત આપતી વખતે છે ને ખેડૂતો નથી રહેતા, એ કાસ્ટ વાઇઝ વેચાઈ જાય છે કે અમે આ જાતિના છે, અમે આ જાતિના છે, અમે તો આને જ મત આપીશું. કેમ એવું થાય છે? જો દ્વારકા જિલ્લામાં પહેલી વાર ખેડૂત સંમેલન થયું છે. આજ દી સુધી કોઈને ખબર નહોતી કે આ સરકાર શું કરે. પણ હવે બધા ખેડૂત જાગૃત થઈ ગયા. બધાને ખબર પડી કે 2027માં આપણે શું કરવાનું થાય. પરિવર્તન જોવા મળશે? પાકે પાકું, પાકું પરિવર્તન જોવા જશે. આપણી સાથે બીજા પણ કાકા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે કાકા આપનું? મારું નામ મહેમદભાઈ છે, મોટા મંડા ગામના છે. ને આ સરકારની તાનાશાહી છે. કેમ તાનાશાહી? સરકાર તો કે અમને પૂછ્યા વગરનું અમારામાં આવું બધું કરી ગયા છે, બરાબર. ને પૂછ્યું નથી. જો અમારા ખેતરમાં અમને આવવા ના દઈએ, બરાબર. બીજા નંબરમાં કે અમારે જો કદાચ બે ભાઈને નોખું થવું હોય તો સરકાર જરીપ દેતો નથી માપવા. અને આ સરકાર એ અમારી ખેતીમાં એમને તો અટાણે કેમ કરી ગઈ છે? અટાણે ચોમાસું છે, તો ચોમાસા આ વાવણીનો ટાઈમ છે, ચોમાસું છે. આજ મારી માંડવી 2.5 મહિનાની થઈ ગઈ છે, બરાબર. આજ મારા ખેતર બધા સોપટ જાય છે. તો હવે મારે શું કરવું? આત્મહત્યા જ કરું કે શું કરવું હવે? હું કેમ આત્મહત્યા કરો કાકા તમે? કરવી જ પડે ને, કેમ કે આજે અમારે 2.5 મહિનાની મહેનત છે. આજે અમારા માલ ટૂંકો પરવા ગયા વર્ષનો ડૂચો બધો અમારો બગડી ગયો છે. હવે અમે એ ડૂચા માથે બેઠા, અમારા ઢોર ભૂખે મરે. હવે અમને આ શું છે, કંપની દેહે ડૂચો કે આ તમારું પાડી જાય, અમે તમારા ઘરે ડૂચો નાખી જશું? હું દેહે હું ખેડૂતો પ્રેમ સરકાર એને જ પ્રોટેક્શન આપે, એને કરે. તો અમારે કહું તો હું કે અમારે માપવી હોય જમીન તો અમને સરકાર ના પાડે કે અટાણે ચોમાસું છે, ના આવી શકે, બરાબર. અને તો તમે શું કામ આમાં અમારા ખેતરમાં અટાણે આવ્યા છો? આ તો એ શું છે બીજું તાનાશાહીની? તો શું એને કરી જવાનું? અમારે જો માપવું હોય, બે ભાઈને નોખું થવું હોય તો એ અમને માપવાય ના દે. પણ વટાણે એમ કે ઉનાળામાં આવજો, બરાબર. તો આ ચોમાસું છે, ચોમાસામાં એમ કોઈના ખેતરમાં કરી જાય. આજ મારે અહીંયા મજૂરને આજ 2-2.5-3 મહિનાથી 5-6 મજૂર કમાય છે કાયમી. એનો આજ મારે એનો ખર્ચો અવડો મને આવ્યો છે. અને હવે આ એમને મારી માંડવી પાડી નાખી. પણ એવું નહીં, સામે વળતર આપ્યું છે ને તમને કે આ આટલા પૈસા લઈ લો? 1 રૂપિયો નથી આપ્યો, કાંઈ દીધું જ નથી, કાંઈ કીધું જ નથી. સીધી આ જેસી બીમારી દીધું છે. અને તમારે જોવી હોય તો હાલો મારી માંડવી દેખાડો, એમાં જેસીબી હાલેલું છે, એ દેખાડું તમને. પણ એવું હશે સરકારે કે 2000 રૂપિયા જે આપે છે ને આમાં આવી ગયું હશે? 2000 થી સાહેબ કહું તો હું કે મારો 12 મહિનાનો ચા ખાંડે નથી થતું. 20,000 મારા ચા ખાંડ મારે 12 મહિનાના જોઈ જાય છે. તો એ આ 2000માં શું થાય? 12 મહિનાના એ 6000 દે, 20,000 મારે 12 મહિનાનું તો ચા ખાંડ થાય મારે પોતાનું. તો આ 6000માં હું આ ઘર હાલે કાંઈ? એવું નહીં, સરકાર ખેડૂતોના વિડીયો મૂકતી હોય છે અને ખેડૂતો કે થાય 2000 રૂપિયામાં તમારું મસ્ત ચાલી જાય છે, મારુતિ લઈને ફરીએ છીએ અમે. એને ઘરે અહીંયા બેઠા બેઠા બોલી દેવાનું છે. અહીંયા જોઈને આવીને કરે ને તો એને ખબર એવું પડે. નહીં, વિડીયો મૂકે છે, ખેડૂતો બોલે છે એની અંદર. ખોટી વાત છે. એ બધા ખેડૂત એના હોય, સરકારના જ હોય ખેડૂત, બાકી કાંઈ નથી. એમ કે હું ખેડૂત છું, એનું જ માણસ હોય. કાયદેસર આવીને ઘરે ઘરે જઈને તપાસ કરે, ખબર પડે કે 2000માં કેટલું થાય છે ને એને તો ખબર પડે. તમે કીધું તકલીફ, સરકારે એવું કીધું હતું લગભગ 2014માં વડાપ્રધાન મોદી સાહેબે કે 2022 સુધી બમણી કરી નાખી આવક, અને બમણી થઈ બી ગઈ છે. સરકાર એવું કહે છે 1 રૂપિયાનું બમણા નથી થઈ. ગાંઠના ઘટાડે છે, વધારતા નથી. ઘટે છે, બમણાને બદલે ઘટે છે. આ ગઈ સાલનો જ આમ 1400 રૂપિયામાં શું થાય? આજે અટાણે ડીએપી નો ભાવ પૂછ્યો તમે? 2400 રૂપિયા છે એક બોરીના. તો અમારા મણના કેટલા 1200 1400 રૂપિયા દીધા એને.
આવક નહીં વધી એટલે ના આવક ક્યાં હોય હતી કઈતા ને રૂપિયા એની બોરીના 2500 રૂપિયા અમારે મણ 1400 જ રૂપિયા થયા ને. તો પછી તમે કેવી રીતે ગુજરાન કરો છો? આમ બધે જો ભૂખું વીસીને કામ કરીને મજા કરી બીજું શું કરીએ આમાં બીજો કઈ ઉપાય જ નથી. સરકાર તો સરકારની રીતે ઈ એમ કે સુખી તો સુખી આ ઉપરથી ભગવાન કે સુખી તથાસ્તુ છે બધું એટલે બધા હરખા છે અહીંયા બાકી સરકાર મોજમાં છે. એવું નહીં, પણ આ સરકાર તો એવું કે ગરીબોની ખેડૂતોની સરકાર છે અમે. નથી સરકાર ગરીબોની નથી કંપનીની છે નેતાઓની છે એ બધીની છે બાકી ખેડૂતને મારવાના જ છે બીજું કાંઈ નથી. ખેડૂતને માર ને માર જ. અરે પણ એવું નહીં, ખેડૂતો જ નહીં રહે તો સરકાર અહીંયાના ભારતના લોકો ખાશે શું? સરકાર શું પછી ખાય શું કંપનીમાં થાય ખાય હું કે આ કૃષિ પ્રધાન દેશ આ આવી જાય કંપની પછી ભલે મજીરા વગાડે સરકારે પછી બેઠી કંપનીમાં લઈને અમે અત્યારે જો છાવણી નાખીને મજીરા વગાડીએ છીએ તો પછી એ વગાડવા આવી હવે આ જો બધું વયું જાય ને આમનો એટલે વયા જાય થઈ જાય બધું રેડી. પણ એવું નહીં, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમનો મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ થતું હશે. જીરી વિકાસ 1 રૂપિયાનો વિકાસ નથી થયો. રોગી એને કહી દેવાનું એને મોઢે બોલી દે સબકા સાથ સબકા વિકાસ પોતે ફરવા વયા જાય અહીંયા કાંઈ નથી એનો વિકાસ કરી આવે જઈને એનો વિકાસ કરી આવે અમારું કાંઈ નથી થતું. એનો ડંકો એનું નામ કરી આવે તો કરીએ બધું અમે નામ એવું છે બધું. એવું ને, ડંકાની વાત તમે કરી, ડંકા તો આપણે સરકાર એવું કહે કે અમેરિકામાં આપણો ડંકો વાગે છે, નામ થઈ ગયું છે આપણું તો ગુજરાત બધી જગ્યાનું દેશનું નામ થઈ ગયું છે. કાંઈ નથી બધું એ રોગો એની નામચા વધારે બાકી અહીંયા કાંઈ નથી કરતા એ રોગો અહીંયા બધાને મારે નામ વધારી આવે બીજું કાંઈ નથી. અહીંયા બધાને મારે જ છે લ્યો ને ખેડૂતને મારે જ છે એ બીજું કાંઈ ધંધો જ નથી સરકારનો. ખેડૂતને દબાવો ને ખેડૂતને જ કરવાનું બધું. કંપનીમાં ક્યાં અમારે જવું હોય તો આમાં જવાય ના જડે અને એ અમારા ખેતરમાં હોપટ દોડ્યા આવે. તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત તો ઘણી જગ્યાએ કરી કોઈ અમારું ખેડૂત સાંભળે જ નહીં એમ કે હઈ બહાર નીકળો અને અમારામાં આવું તો એ પરબરા ઘૂસી આવે અમારે પૂછવું પડે સાહેબ આવીએ આવું છે બધું એટલે એનું છે આપણું કાંઈ નથી. તમારા ધારાસભ્યને કે આપણા રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમને રજૂઆત કરી? કેમ કે સરકાર એવું ગણાવે છે કે મૃદુ અને મક્કમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, લાગે છે તમને? ના કાંઈ નથી એ બધા ઓલો ઉપરથી લખી દે ના વાંચીને બોલી દે એવું છે બીજું કાંઈ નથી. કોણ લખી દે એટલે? સરકાર ઉપરથી લખી દે. સરકાર એટલે કોણ? પણ મોદી સાહેબ બીજા કોણ કહીએ આપણે મોદી સાહેબને જ કહેવાનું રહ્યું છે એ જ છે બધેનો સાહેબ એટલે એને જ કહેવાનું રહ્યું છે એટલે લખીને આપે ને આ લોકો કામ કરે. આ લોકો કામ કરે બસ એ જ છે.